હેલો, હું છું આપની સાથે વત્સલ. ઝી 24 કલાકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. લીલા શાકભાજીથી થાય છે અઢળક ફાયદા. ઇમ્યુનિટી વધારવા માટે ફાયદાકારક છે લીલા શાકભાજી. શિયાળામાં લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે. લીલા શાકભાજીમાંથી બનાવેલી વાનગીથી મળતા એન્ટીઓક્સિડન્ટ્સ અને ફાઇટોકેમિકલ્સ શરીરને રોગોથી બચાવે છે. શિયાળામાં આપણા શરીરને પોષણની સાથે ગરમી મળી રહે અને ઇમ્યુનિટી વધારે એવા રીચ ફૂડની જરૂર હોય છે. એટલે શરીરને ગરમી આપે તેવા શાકભાજી ખાવા જરૂરી છે. ગાજર, શક્કરિયા, કોળું, પાલક, મેથી વગેરે બજારમાં ભરપૂર પ્રમાણમાં મળે છે. આ બધા શાકભાજીમાં વિટામિન એ, સી અને આયર્ન વગેરે ભરપૂર પ્રમાણમાં મળે છે. પાલક પોષક તત્વોથી ભરપૂર સુપરફૂડ છે, જેમાં વિટામિન, ખનિજ અને એન્ટીઓક્સિડન્ટની માત્રા ઉચ્ચ પ્રમાણમાં હોય છે, જ્યારે કેલરીની માત્રા ઓછી હોય છે. ચુસ્ત શાકાહારી છે તેમના માટે પાલક સર્વોત્તમ છે. ફ્લાવરમાં પ્રોટીન, વિટામિન અને ખનિજ ભરપૂર માત્રામાં હોય છે. ઉપરાંત વિટામિન સી, કે, ફોલેટ તેમજ B6 પણ પ્રચુર માત્રામાં હોય છે. પોટેશિયમ, ફોસ્ફરસ, ઝિંક, કોપર, આયર્ન જેવા જરૂરી ખનિજ તત્વો પણ એમાંથી મળી રહે છે. વટાણા 100 ગ્રામ વટાણામાં ફક્ત 26% જ કેલરી હોય છે, જ્યારે ફાઇબરનું પ્રમાણ 3.4 ગ્રામ જેટલું રહેલું હોય છે અને વિટામિન એ, સી, B6 ભરપૂર માત્રામાં હોય છે. વટાણાનું સેવન પાચનની સમસ્યા તેમજ વજન ઘટાડવા માટે ઉપયોગી છે. તેજાના અને મસાલા શિયાળામાં મરી, હિંગ, અજમો વગેરે જેવા વિવિધ સ્પાઇસીસથી બનાવેલ ગરમ વેજીટેબલ સૂપ કે હર્બલ ટી શરીરને જુદા જુદા બધા ન્યુટ્રિયન્ટ્સ દ્વારા ગરમી અને તંદુરસ્તી આપે છે. તુલસી, ફુદીનો, લેમનગ્રાસ તુલસી, ફુદીનો અને લેમનગ્રાસ એ પાચનને મદદ કરનાર, શરીરને વોર્મ રાખનાર અને શરીરનું ઇમ્યુનિટી લેવલ વધારનાર હર્બ્સ છે.